વિસ્તૃત વિક્રમજી વિસ્તૃત આપની સાથે ચર્ચા કરીશું આ બાબતે આગળ પણ. જી આપને જે કેવું છે કહી દો. બોલો. મારું કહેવાનું આટલા મોટા કલાકારો છે, ભીખુદાનજી ગઢવી છે, ટીકીદાનજી ગઢવી છે, બરાબર, ભાઈ જિગ્નેશભાઈ છે, બરાબર, આ બધા કલાકાર બધા મોટા કલાકારો છે બધા, બરાબર. એ કલાકારોને આપણે બોલાવવા તો આપણે મહિના પહેલા આપણે એમને બુક કરવા પડે. સાચી વાત ખોટી વાત? સાચી વાત. બરાબર. ચલો આ સરકારી કામ હતું એટલે કોઈ બી કલાકાર હોય, બરાબર, કોઈ બી સમાજનો કલાકાર તો સરકાર બોલાવે તો આપણે જવાનું જોઈએ, કોઈ સવાલ જ નહીં. પણ બહુ નહીં તો બે 3 દિવસ પહેલા તો આવું કોઈ આ લોકોએ આયોજન કર્યું છે, લિસ્ટ બનાવ્યું છે. યસ. તો એ વખતે એમ ચલો અમારા સમાજના ઘણા બધા નેતાઓ બી છે અંદર ઠાકોર સમાજના, બરાબર. તો એ લોકોને 2-3 દિવસ પહેલા ખબર તો હશે કે ભાઈ આ કલાકારને આપણે બધા બોલાવે છે, બરાબર, જે લોકો. તો એ લોકોને એ વખત ખબર તો હશે ને કે ઠાકોર સમાજ એક બી કલાકાર નથી. તો એ વખતે એ વાત સરકારમાં એમને મૂકવી જોઈએ ને. હું વાત સરકારનો બી નથી કાઢતો, બરાબર, સરકાર જાણતી એટલે હવે એનો જવાબ વિક્રમજી શંકરભાઈ ચૌધરી આપી શકે, કારણ કે બધું આયોજન એમના તરફથી થયું હતું, વિધાનસભાના અધ્યક્ષ તરફથી થયું હોય મને ખબર નથી. તો કદાચ શંકરજી ચૌધરી સાહેબ કોઈ ઠાકોર સમાજના કોઈ કલાકારને ઓળખતા નહીં હોય, એવું બની શકે. એવું તો ના હોય, પણ કદાચ જાણી જોઈને તો નાશ થયું હોય, કદાચ એમાંથી ભૂલ થઈ ગઈ છે, તો જે પણ હોય હવે એમની પ્રતિક્રિયાની હવે રાહ જોઈએ છે. આપની લાગણી ચોક્કસથી આ પ્લેટફોર્મ પર મૂકી દીધી. આગળ પણ બોલો. અત્યારે બી કહું છું, ત્યારે બી કહું છું, આ ફક્ત નથી, બરાબર, મેં મારા માટેની વાત સમજી ગયા. આખા સમાજનો પ્રશ્ન છે, બિલકુલ આપનો વ્યક્તિગત પ્રશ્ન નથી, બરાબર. અને આમાં સરકારને બી ખબર ના હોય એવું બી બની શકે, સરકારની જાણ બહાર આ બધું થયું હોય એવું બી બની શકે, બરાબર. પણ આવું એક વાત અત્યારે એટલા માટે મૂકવા માંગુ છું કે મારી એક પિક્ચર આવેલી ખેડૂત એક રક્ષક. જી. ઘણા બધાને ખબર હશે, બહુ સારી પિક્ચર, થિયેટરમાં બહુ સારી ચાલી, સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબમાં એના સૌથી વધારે વ્યુઅર્સ, મિલિયનમાં વ્યુઅર્સ છે એના, બરાબર. એ પિક્ચર અમે એવોર્ડમાં આપી હતી, ગુજરાત સરકારના એવોર્ડમાં. તો એ વખતે ઘણી બધી પિક્ચરો હતી, મારી પિક્ચર બી હતી એમાં. તો એ પિક્ચરમાં એટલી સારી પિક્ચર ખેડૂત એક રક્ષક, એમાં સારા ભાઈ બહેન નું ગીત હતું, ખેડૂતનું ગીત હતું, બરાબર. બેસ્ટ ગીતકારનો એવોર્ડ ના મળ્યો પિક્ચરને. બેસ્ટ સિંગરનું મેં સિંગિંગ કર્યું હતું, બેસ્ટ સિંગરનો એવોર્ડ ના મળ્યો. ચલો જવા દે, મારી વાત જવા દે. બેસ્ટ એક્ટરનો હું અત્યારે બી કહું હું સારો એક્ટર નથી, તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ ના મળ્યો, જવા દે. પણ એટલી સારી પિક્ચર બની હતી ખેડૂત એક રક્ષક, એટલું સારું ડિરેક્શન કર્યું હતું જીતુ પંડ્યાએ, તો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ ના મળ્યો. ગુજરાતી પિક્ચરમાં સારામાં સારી ફાઇટ આપણા પિક્ચરમાં હોય છે, તો બેસ્ટ ફાઇટ માસ્ટરનો એવોર્ડ ના મળ્યો. વિક્રમભાઈ, તમે જે લાગણી વ્યક્ત કરો છો, મને લાગે છે વિક્રમભાઈ કે એમાં તમારી સાથે એક વિસ્તૃત સંવાદ કરવો પડશે. એક નાની વાત રહી ગઈ. એ પિક્ચરમાં સરકાર ખેડૂતો માટે શું કરી, શું સારું કામ કરી સરકાર, એવો એમાં મેસેજ અમે છોડેલો, બરાબર. ઓકે. તો એ પણ આ લોકોએ અમારી પિક્ચરનો એક પણ એવોર્ડ આપ્યો નતો. સરકારને ખબર પડે જે આપ ચોઈસ કરો, જે બેઠેલા છે જે લોકો. એટલે ટૂંકમાં આ રીતે વાલા દવલાની થોડી નીતિ ચાલી રહી છે, એવો આપનો સીધો જ આક્ષેપ છે. આપણે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરીશું, અને આપે જે કહ્યું કે આમાં આપનો વ્યક્તિગત પ્રશ્ન નથી, આખા સમાજનો પ્રશ્ન છે, એ બાબતે હવે સત્તા પક્ષ પરથી શું નિવેદન આપવામાં આવે છે એ આપણે ત્યારબાદ આપણી સાથે ચર્ચા કરીશું. આભાર વિક્રમભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.